અરે મારા નાથ, અઘોર જંગલમાં ભોળાનાથ નું તપ કરવા ગયા હતા. ભોળા શંભુએ તમને દર્શન દીધા કે ન દીધા? અરે હા સતી, દર્શન દીધા અને કહ્યું કે હે અજમલરાય, હું શિવશંકર ભોળોનાથ કોઈનો પુત્ર થયો નથી અને થાઈશ પણ નહીં. માટે મારી આશા છોડી દો અને દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અને હા, જતા જતા મને કહ્યું કે સવાસેર ઘીના લાડુ વાળજો, જળજમનાની જારી લેજો, પ્રભુને જમાડી પછી તમે જમજો. માટે હે સતી, આપ કોઈ પણ વિલંબ કર્યા વગર મને થાળ તૈયાર કરી આપો એટલે હું દ્વારકાને પંથે પડું. ભલે મારા નાથ, હમણાં જ હું મારા હાથે તમને થાળ બનાવી આપું. સવાસેર ઘીના લાડુ ચાર રે મારા વાલાની જમાણી જમજો રે લોલ, પ્રભુને જમાડી જમજો રે લોલ. આ જાઓ. જેમ તમે ઓઠા ઓઠે આવો હો, હે પૂજારી મહારાજ, ઓઠે ઓઠે કાં આવો હો? ઓઠે ઓઠે નહીં તો એક્સપ્રેસ તો ભલે તો પ્રભુના દ્વાર ખોલો, મારે થાર ધરાવો છે. તો ખુલ્લા છે અવતારો શું હે? એમ થારમાં શું હે? થાર ખોલાય નહીં પણ છે શું એમ કહું? હું લાયા ભગત પ્રભુને ધરાવી લઈ પછી આપણે જમશું. આમાં શું હે? એમાં તો ગંગાજળ. એવું છે? લીમડો કાં રાખો? એ તમને ન ખબર પડી, અમારો વિષય વગેરે આવતા રહ્યા એટલે એ તમારી માટે લાવ્યો. હાલો. આ તો કંચન થાળો દરગજો આને આવ્યા લક્ષ્મી પીરસે થાળ કોણ એઠે ઉતર્યા મારા નાથ રે આ ભોગ ધરું પ્રેમે થાળ એ ઠાકર
થાળ જેમ આપણે પ્રભુને થાળ ધરાવી છીએ તેમ એક ભગવાનનો થાળ ધરાય છે માટે તાલમાં તાલ આપી અને બે હાથની તાળી પાડી જરૂર મારા પ્રભુને જમાડજો હે વેલા વેલા આવો મારા વાલમાં હો ભાઈ બેન નમ્ર વિનંતી કે થાળની અંદર તાલીનો તાલ આપો હે વેલા વેલા આવો મારા વાલમાં એ જરૂર જમાવા આવો રણ છોડ રાયા જો હે પ્રભુ ગામને પછવાડે વાલા મારી ઝૂંપડી એ આંગણિયામાં તુલસી કેરા છોડજો એ વાલા આલી છે અંધાણી વેલેરાયા આવજો એ પ્રભુ હાંડી રે ખુંદી ન બનાયો ખીચડો ઉપર રે રાતા જાતલના તેલ જો ફેરો લાગે તો ફરીવાર માંગશો એ પ્રભુ વેલા વેલા આવો મારા વાલમાં અરે આ તો કોઈ પથ્થરની મૂર્તિ છે મારો થાર જમતી નથી હે દૈનાનાથ તે તો વીજળી ભાજી ખાધી સબરીના એઠા બોર ખાધા તો આ ભક્ત રાજ અજમલનો થાર કેમ નથી જમતો મારા નાથ માટે જમી લે પથ્થરની મૂર્તિ છે આ થાર જમે આનો જમે એ ભગતરાય હવ તે અમારા મંદિરમાં આવી તમે આ બધું રમણ ભમણ કરી નાખ્યું શું કર્યું મૂર્તિ ખંડિત કરી નાખી અરે ભક્તરાજ મેં કીધું તું અરે પૂજારી મહારાજ તમે વિચાર તો કરો પોકરણ ગઢથી આ ભગવાનને થાર જમાવવા આવ્યો છું અને મારા લાડુ આરગતો નથી તો આને શું કરવું આ ભગત મેકી પાગલ લાગે છે એટલે આ પથ્થરની મૂર્તિ છે થાળ નો જમે ખાલી આમ ધરાવવાનો જ હોય ભગવાનને ખાય નહીં નો તો ખાયા ખાય કોણ હાસા ભગવાન ખાય હા તો ક્યાં છે હાસા ભગવાન મને ઈ બતાવો તો તમારે જોવા છે ને હા તમે અહીંયા લઈને હું આયા અમે તો થાર લઈને આવ્યા બાકી કાઈ નથી લાવ્યા ઘોડો ને એવું કઈ નથી લાયા ના છે પણ ઈ બાંધો બહાર છે ને હા ભાઈ આપણું થઈ ગયું એ ભગત હવ તમારે હાસા ભગવાન જોવા હે ને હા, હા મેં ઓલા દરિયામાં હે ક્યાં અહીંયા તો મકાન હે તો આમ હશે આમ તલાવ તો છે જ ત્યાં તો ખીજડો હે વટી જવાનો વટી જવાનું હા બરોબર હો ઠીક